નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 14 સપ્ટેમ્બર 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું, જેનાથી આગામી જીપીએસસી તેમજ ક્લાસ 3ની એક્ઝામની અંદર કરંટ અફેરના કોઈ પ્રશ્નો પૂછાય તો એના જવાબ તમને સરળતાથી આવડી શકે। તો મિત્રો, આ માટે આપણું લેક્ચર શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો, તેમજ લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે। આ સિવાય મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકશે। તેમજ મિત્રો, લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે, જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરતા રહીશું। તો મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, તો જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતનું સૌથી મોટું રણ ક્યાં આવેલું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે થારનું રણ, અને જે રાજસ્થાનમાં આવેલું છે। તો મિત્રો, આ પ્રશ્ન હતો, એનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે આપેલો છે। તો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે એના જવાબો તમારે કમેન્ટ બોક્સની અંદર અચૂકથી લખીને જણાવવાના છે, તો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આગામી પરીક્ષાઓમાં આ પ્રકારના જીકે બેઝ પ્રશ્નો પૂછાય તો એનો જવાબ પણ તમને આવડી શકશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં છે દુબઈના ગોલ્ડન વિઝા મેળવનાર દુનિયાના પ્રથમ ગોલ્ફર કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે જીવ મિલ્ખા સિંહ। તો તેઓ સેક્ટર 8 ચંદીગઢમાં પોતાના પરિવાર સાથે રહે છે અને સ્ટાર ભારતીય ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ 10 વર્ષના દુબઈ ગોલ્ડન વિઝા મેળવનારા વિશ્વના પહેલા પ્રોફેશનલ ગોલ્ફર બન્યા છે। તેમજ જીવ જે છે તેમનો દુબઈ સાથે જૂનો સંબંધ છે અને તેમણે અહીં ઘણી ટુર્નામેન્ટોમાં ભાગ લીધેલો છે। એટલે કે આ જે જીવ મિલ્ખા સિંહ છે તેમનો દુબઈ સાથેનો જૂનો સંબંધ છે અને તેમણે ત્યાં ઘણી ટુર્નામેન્ટોમાં ભાગ પણ લીધેલો છે। તો મિત્રો, જીવ મિલ્ખા સિંહ છે તેઓ દુબઈના ગોલ્ડન વિઝા મેળવનારા પ્રથમ ગોલ્ફર બન્યા છે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં જ ફિક્શન 2021 મહિલા પુરસ્કાર કોણે જીત્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે સુજૈના ક્લાર્ક। તો જે સુજૈના ક્લાર્ક છે તેમને ફિક્શન 2021નો મહિલા પુરસ્કાર જીત્યો છે। તો વાત કરીએ એમના વિશે, તો લેખિકા સુજૈના ક્લાર્ક છે તેમની નવલકથા પિરોનેસી માટે ફિક્શન 2021માં મહિલા પુરસ્કાર જીત્યો છે। તેમજ વાત કરીએ તો નવલકથાકાર અને બુકર વિજેતા બર્નાર્ડિન એવરેસ્ટીને આ વર્ષના મહિલા પુરસ્કાર જજિંગ પેનલની અધ્યક્ષતા કરી હતી। એટલે કે જે આ વર્ષની અધ્યક્ષતા કરી છે એમનું નામ છે બર્નાર્ડિન એવરિસ્ટો। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તાજેતરમાં જ US ઓપન 2021 ગ્રેન્ડ સ્લેમના પુરુષ એકલનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ડેનિયલ મેદવેદેવ। તો જે ડેનિયલ મેદવેદેવ છે તેમને US ઓપન 2021નો ગ્રેન્ડ સ્લેમ પુરુષ એકલનો પુરસ્કાર જીત્યો છે। તો વાત કરીએ એમના વિશે, તો 25 વર્ષીય મેદવેદેવ છે તેમની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે અને જે ત્રીજી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યું હતું। તેમજ 2021ની શરૂઆતમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા હતા અને જેમાં નોવાકે તેને ખિતાબ જીતતા અટકાવ્યા હતા। તેમજ આવી સ્થિતિમાં વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં મેદવેદેવ જે છે તેઓ જોકોવિચ અને US ઓપન ટાઇટલ જીતીને ઇતિહાસ રચતા અટકાવ્યા હતા। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ યાહૂના નવા CEO કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે જીમ લેજોન। તો જીમ લેજોન છે તેઓ યાહૂના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવે છે। તો જીમ લેજોન છે તેઓ 27 સપ્ટેમ્બર 2021થી યાહૂના નવા CEO તરીકે કાર્યભાર સંભાળશે। તેમજ યાહૂ જે છે એ ગ્રુપ સેવા 2021માં શરૂ કરવામાં આવી હતી અને તે રેડિટ, ગૂગલ જૂથો અને ફેસબુક જૂથો જેટલું મજબૂત રીતે ટકી શક્યું નથી। અમેરિકન વાયરલેસ કમ્યુનિકેશન સર્વિસ કંપની વેરિઝોન 2017માં યાહૂનો ઇન્ટરનેટ બિઝનેસ $4.8 અબજ ખરીદ્યો હતો।
ત્યારબાદ આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક PSI માટેની બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ 16 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે, જેનો સમય 6 થી 8નો રહેશે. તેમજ મિત્રો આ બેચમાં તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે, તેમજ દરેક વિદ્યાર્થી પર સ્પેશિયલ ફોકસ. આ સિવાય અદ્યતન મટીરિયલ્સ તથા પુસ્તકો આપવામાં આવશે, તેમજ દૈનિક ટેસ્ટ તથા મૂલ્યાંકનનું આયોજન કરવામાં આવશે. તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી તેમજ બેચના એડમિશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો આ હતી માહિતી PSI બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કયા રાજ્યમાં ભારતની સૌથી મોટી ઓપન એર ફર્નરી ખોલવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઉત્તરાખંડ. તો તાજેતરમાં જ ઉત્તરાખંડ જે છે ત્યાં ભારતની સૌથી મોટી ઓપન એર ફર્નરી ખોલવામાં આવેલી છે. તો વાત કરીએ એના વિશે તો ઉત્તરાખંડ રાજ્ય જે છે તેમાં ભારતની સૌથી મોટી ઓપન એર ફર્નરીનું 12 સપ્ટેમ્બર ઉત્તરાખંડના રાણીખેતમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ફર્નરી જે છે એ મોટી સંખ્યામાં ફર્ન પ્રજાતિઓનું ઘર છે, જેમાંથી કેટલીક રાજ્ય માટે સ્થાનિક છે, જ્યારે કેટલીક જોખમી પ્રજાતિઓ છે કે જે સંભાળ અને સંરક્ષણની માંગ કરે છે. મિત્રો આ જે ફર્નરી જે છે એ મોટી સંખ્યામાં ફર્ન પ્રજાતિઓનું ઘર છે, તેમજ જેમાંથી કેટલીક રાજ્યની માટે સ્થાનિક છે, જ્યારે કેટલીક જોખમી પ્રજાતિઓ છે કે જેને સંભાળ અને સંરક્ષણની માંગ કરી છે. તો મિત્રો અહીંયા વાત છે ઉત્તરાખંડની. તો ઉત્તરાખંડની 2 રાજધાની છે, જેમાં એક છે દહેરાદૂન અને બીજી છે ગેરસેન. તેમજ વાત કરીએ તો ઉત્તરાખંડના વર્તમાનમાં મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ, કે જેઓ તાજેતરમાં જ નવા નિમણૂક થયેલા છે. ત્યારબાદ વાત કરીએ ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. તો જેમાં એક છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક, નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન, ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન, ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન અને ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો આ હતું ઉત્તરાખંડનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કોને ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે વિજય ગોયલ. તો વિજય ગોયલ છે તેમને ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. તો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તેમજ વાત કરીએ તો સંસ્કૃતિ મંત્રાલય આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને સંસ્કૃતિ મંત્રાલય આ સમાજનો નોડલ મંત્રાલય છે, જે વડાપ્રધાન આ સમિતિના અધ્યક્ષ છે અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી તેમજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, મેયર, કોર્પોરેશન કમિશનર અને કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ સોસાયટીના પદાધિકારીઓ સભ્યો છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 14 સપ્ટેમ્બર. તો 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે. તો વાત કરીએ તો અંગ્રેજી ભાષાના વધતા જતા વલણ અને હિન્દીની ઉપેક્ષાને રોકવા માટે દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. તેમજ આઝાદીના 2 વર્ષ બાદ 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં મત દ્વારા હિન્દીને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે 14 સપ્ટેમ્બર જે છે એને આઝાદીના 2 વર્ષ બાદ જ 14 સપ્ટેમ્બર 1949માં બંધારણ સભામાં મત દ્વારા હિન્દી જે ભાષા છે એને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં આવેલી હતી અને ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ રક્ષામંત્રી રાજનાથસિંહના અંગત સચિવ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે IS આલોક તિવારી. તો IS આલોક તિવારી છે તેઓ રક્ષામંત્રી રાજનાથસિંહના અંગત સચિવ બન્યા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં જ બુલેટ્સ ઓવર બોમ્બે સ્ટેસ એન્ડ ધ હિન્દી ફિલ્મ ગેંગસ્ટર નામની બુક કોણે લખી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઉદય ભાટિયા. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં જ કોણે ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંશોધન પ્રાધિકરણ કેન્દ્રના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પવનકુમાર ગોયંકા. તો પવનકુમાર ગોયંકા છે તેમને ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંશોધન પ્રાધિકરણ કેન્દ્રના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ કોને એડોબ ઇન્ડિયાના નવા ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેશકના રૂપમાં નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પ્રતિભા મહાપાત્ર.
તો પ્રતિભા મહાપાત્ર છે તેમને એડોબ ઇન્ડિયાના નવા ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં છે એશિયાઈ ઓલિમ્પિક પરિષદના કાર્યકારી અધ્યક્ષ કોણે નિયુક્ત કરવામાં આવે છે? તો મિત્રો એની અંદર પર જવાબ છે રણધીર સિંહ. તો રણધીર સિંહ જે છે તેમને એશિયાઈ ઓલિમ્પિક પરિષદના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે. આના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આપણો પ્રશ્ન છે કે ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આ પ્રકારનો પ્રશ્ન ફરીથી ક્યારે પણ એક્ઝામમાં પૂછાશે તો એનો જવાબ તમને સરળતાથી આવડશે. તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે, જેનાથી આગામી પરીક્ષાઓમાં કરંટ અફેરના કોઈ પ્રશ્નો પૂછાશે તો એના જવાબો તમને સરળતાથી આવડી શકશે. તેમજ મિત્રો આ માટે તમે આપણા લેક્ચરને રેગ્યુલર ફોલો કરવા રાખો. તેમજ લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર જરૂરથી લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો, જેનાથી દરેક તૈયારી કરેલા વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ પરીક્ષાઓમાં ફાયદો થશે. આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખશો, જેનાથી અમને મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ અગત્યના પ્રશ્નો બને તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીશું. તો મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તેમજ મિત્રો તમે વર્લ્ડ બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ અંગેના કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.